નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું માગશર માસ મહાત્મય. માગશર માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 3 ભાગ સાંભળ્યા. આજે આપણે 4થો ભાગ સાંભળીશું. હરિ ઓમ. રાજા વીરબાહુ ભરદ્વાજને પૂછે છે, હે મુનિ શ્રેષ્ઠ, મેં પૂર્વજન્મમાં કયું પુણ્ય કર્યું છે જેથી મને અકંટક રાજ્ય, ગુણવાન પુત્ર, પતિવ્રતા પત્ની વગેરે મળ્યા છે? હે મુને, હું કોણ હતો અને મારી આ પત્ની કોણ હતી? ભરદ્વાજ કહે છે, હે રાજન, તમે પૂર્વજન્મમાં જીવહિંસા પરાયણ શૂદ્ર હતા, નાસ્તિક, દુરાચારી, પરસ્ત્રીગામી, કૃતજ્ઞ, ઉડંગ અને સદાચાર શૂન્ય હતા. પરંતુ તમારી જે આ સ્ત્રી છે એ પૂર્વજન્મમાં પણ તમારી જ પત્ની હતી. તેના દ્વારા મન, વાણી અને ક્રિયા દ્વારા સેવન કરવા માટે તમારા સિવાય બીજું કોઈ ન હતું. આ પતિવ્રતા નારી નિરંતર તમારી જ સેવામાં રહેતી હતી અને તમે પાપી હતા, તેથી મિત્રોએ તમારો સાથ છોડ્યો, ભાઈ બંધુઓએ તમારો ત્યાગ કર્યો, તમારા પૂર્વજોનું સંચિત ધન બધું નષ્ટ થઈ ગયું. ધન નષ્ટ થવા છતાં તમારી ભોગ ઈચ્છા નષ્ટ ન થઈ. તમારા કર્મોના કારણે તમારી ખેતીવાડી પણ નાશ પામી. આવી સ્થિતિમાં બધાએ તમને છોડી દીધા, પરંતુ આ સાધ્વી સ્ત્રીએ દિવસે દિવસે કુશકાય થતી રહીને પણ તમને ન છોડ્યા. બધી બાજુથી નિરાશ થઈને તમે નિર્જન વનમાં ચાલ્યા ગયા અને ત્યાં અનેક જીવોને મારીને પોતાનું પેટ ભરવા લાગ્યા. આ પ્રમાણે તમારા ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ એક મહામુનિ રસ્તો ભૂલીને ત્યાં આવી ચડ્યા. તેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા અને તેમનું નામ દેવશર્મા હતું. તેમને દિશાનું પણ જ્ઞાન ન રહ્યું. તેઓ ભૂખ તૃષાથી અત્યંત વ્યથિત થઈને બપોરના સમયે વનમાં પડી ગયા. આ દુઃખી બ્રાહ્મણને જોઈને તમારા મનમાં દયા આવી ગઈ. તેઓ વૃદ્ધ હતા અને તમારાથી અપરિચિત હતા, છતાં તમે તેમનો હાથ પકડીને ઉઠાડ્યા અને કહ્યું, હે બ્રહ્મશે, તમે કૃપા કરીને મારા આશ્રમ પર ચાલો. ત્યાં જળથી પરિપૂર્ણ સરોવર છે, જેમાં સુંદર કમળ ખીલેલા છે. તે આશ્રમ સુંદર ફળ ફૂલોવાળા વૃક્ષોથી ભરપૂર છે. ત્યાં સ્નાન કરીને નિત્ય કર્મ કરો. ત્યાર પછી ફળ ખાવો અને શીતળ જળ પીવો. બ્રાહ્મણને થોડું ભાન આવ્યું અને તેઓ તે શૂદ્રનો હાથ પકડીને જળાશય પાસે ગયા. ત્યાં સરોવર તટ પર વૃક્ષની છાયામાં બેઠા. વિધિપૂર્વક સ્નાન કરીને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને શીતળ જળ પીધું. વૃક્ષની નીચે આવીને તેઓ જ્યારે વિશ્રામ કરવા લાગ્યા, ત્યારે તે શૂદ્ર પોતાની સ્ત્રી સહિત આવીને મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બહુ જ આદરપૂર્વક કહ્યું, હે બ્રહ્મર્ષિ, તમે અમારા અતિથિ છો અને અમારા બંનેનો ઉદ્ધાર કરવા માટે અહીં પધાર્યા છો.
તમારા દર્શનથી અમારા પાપ નષ્ટ થઈ ગયા. આમ કહીને તેણે પોતાની સ્ત્રીને કહ્યું, પ્રિયે, આ બ્રાહ્મણ દેવતા માટે તમે સ્વાદિષ્ટ કોમળ પાકેલા સરસ ફળ અર્પણ કરો. બ્રાહ્મણ કહે છે, બેટા, હું તમને ઓળખતો નથી. પ્રથમ તમે તમારી જ્ઞાતિ અને કુળનો પરિચય આપો, કેમ કે જાણ્યા વિના બ્રાહ્મણને ઘેર પણ ભોજન ન કરવું જોઈએ. શૂદ્રએ કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, હું શૂદ્ર છું. મારા દુષ્ટ બંધુઓએ મારો ત્યાગ કર્યો છે. તે બંને આ પ્રમાણે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન બ્રાહ્મણની આગળ શૂદ્રની પત્નીએ ફળ પીરસી દીધા. બ્રાહ્મણે તે ફળોનું ભોજન કર્યું અને ઠંડુ જળ પીને તેમનું મન બહુ પ્રસન્ન થયું. ત્યાં તેમણે સુખેથી વૃક્ષ નીચે વિશ્રામ કર્યો. શૂદ્રએ પણ ઘરમાં જઈને પોતાની પત્ની સાથે ભોજન કર્યું અને પછી બ્રાહ્મણની સામે આવીને કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, તમે આ નિર્જન વનમાં ક્યાંથી આવ્યા છો? બ્રાહ્મણ કહે છે, હે મહાભાગ, હું બ્રાહ્મણ છું અને પ્રયાગ જઈ રહ્યો છું. રસ્તો ભૂલી જતા અહીં આવી ગયો છું. તમે આજે મને જીવનદાન આપ્યું છે. જણાવો, હું તમારો કયો ઉપકાર કરું? શૂદ્ર કહે છે, રાજા ભીમ દ્વારા સુરક્ષિત નગર મારું વતન છે. હું મહારાષ્ટ્ર પ્રાંતનો નિવાસી છું. હું શૂદ્ર જાતિનો છું. મેં નિરંતર પાપ જ કર્યું છે. મારા વર્ણ ધર્મનો મેં ત્યાગ કરી દીધો. પછી બંધુ બાંધવોએ મને છોડી દીધો. તેથી હું આ જંગલમાં આવી ગયો છું. અહીં દરરોજ જીવહિંસા દ્વારા અમારા બંનેનું પોષણ કરું છું. હે મહામુને, હવે આ પાતકથી મને અત્યંત ખેદ અને વૈરાગ્ય થઈ ગયો છે. પ્રભો, મારા જેવા પાપી પર કંઈક અનુગ્રહ કરો. હે દ્વિજશ્રેષ્ઠ, મારા કોઈ પૂર્વ પુણ્યના પ્રભાવથી તમે અહીં આવ્યા છો. તમે કૃપા કરીને એવો ઉપદેશ આપો કે જેના પ્રભાવથી મારે મારી પત્ની સહિત યમલોકમાં ન જવું પડે. હું ભગવાન વિષ્ણુ સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી. દેવશર્માએ કહ્યું, હે શૂદ્ર, એકદમ તમારા મનમાં ભગવાન વિષ્ણુ પ્રત્યે આવી પૂર્ણ શ્રદ્ધા થઈ છે. તેથી તમે તીર્થ અને વ્રત વિના જ કરોડો પાપોથી મુક્ત થઈ ગયા. આતિથ્ય, સત્કાર અને ભક્તિથી તમને વિષ્ણુનું પદ પ્રાપ્ત થયું. આમ કહીને દેવશર્મા બ્રાહ્મણે તીર્થરાજ પ્રયાગ તરફ પ્રસ્થાન કર્યું. હે રાજન, તમે જે કંઈ પૂછ્યું હતું તે બધું તમને કહી દીધું. રાજા કહે છે, હે બ્રહ્મન, સંપૂર્ણ એકાદશીની ઉત્તમ વિધિનો મને ઉપદેશ આપો, જેથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય. ઋષિ કહે છે, હે નૃપશ્રેષ્ઠ, માક્ષર માસ વગેરે મહિનાઓમાં બધી દ્વાદશી તિથિઓએ કલ્યાણમય અખંડ એકાદશીના વ્રતનું પાલન કરવું જોઈએ. દશમના દિવસે નક્ત વ્રત કરવું, એકાદશીએ પણ ઉપવાસ કરવો તથા દ્વાદશીએ પારણાના રૂપમાં માત્ર એકવાર ભોજન કરવું આને અખંડ એકાદશી કહે છે. દિવસના 8મા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ થઈ ગયું હોય તે સમયે નક્ત જાણવો જોઈએ. તે સમયે ભોજન કરવાને નક્ત વ્રત કહે છે. રાત્રે ભોજન કરવાને નક્ત કહેવાતું નથી. કાંસાના વાસણમાં ભોજન, અડદ, મસૂર, ચણા, કોદરા શાક, મધ, બીજાનું અન્ન, 2 વાર ભોજન અને સ્ત્રી સમાગમ, આ 10 વસ્તુઓ વિષ્ણુ ભક્તોએ દસમીએ ત્યાગ કરવો.
વારંવાર પાણી પીવું, હિંસા, અપવિત્રતા, અસત્ય બોલવું, પાન ખાવું, દાંતણ કરવું, દિવસે સૂવું, મૈથુન સેવન, જુગાર રમવો, રાત્રે સૂવું અને પતિત લોકો સાથે વાત કરવી. વિષ્ણુ ભક્તને આ 11નો એકાદશીએ ત્યાગ કરવો. પાપોથી નિવૃત્ત થઈને જે ગુણોની સાથે વાસ કરો એને ઉપવાસ કહે છે. શરીર કુશ કરી નાખવાનું નામ ઉપવાસ નથી. તો અહીંયા માગશર માસ મહાત્મયનો 4થો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 5મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક માગશર માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.